નમસ્કાર, આપના મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોજબરોજ આપણે આજનું પંચાંગ જાણતા હોઈએ છીએ, આજનું દિન વિશેષ શું છે તે જાણતા હોઈએ છીએ. સાથે સાથે 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે તમામ ચર્ચા છે તે આપણે મહારાજ સાથે કરતા હોઈએ છીએ. આજનો દિવસ પણ શું મહત્વ ધરાવે છે, આજના દિવસે કયા શુભ કાર્યો છે તે કરવા જોઈએ, કયું કાર્ય ના કરવું જોઈએ જેનાથી તમને કોઈ નિષ્ફળતા મળી શકે, તે તમામ ચર્ચા આજે આપણે ભવિષ્ય દર્શનમાં કરવાના છીએ. અને સાથે સાથે તમારા મનમાં તમને મૂંઝવતા પ્રશ્નોનું જે સમાધાન છે તે પણ આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મેળવતા હોઈએ છીએ. સૌથી પહેલા આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા આપણે જ્યોતિષાચાર્ય આચાર્ય મુકુંદભાઈ પંડ્યા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. મુકુંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આપણે લોકોના ફોન કોલ્સ જે આવી રહ્યા છે સતત, તેમના પ્રશ્નોનું સમાધાન આપણે આ કાર્યક્રમમાં લાવીએ છીએ. સૌથી પહેલા આજનું પંચાંગ જાણી લઈએ. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ છે કે જે કાર્યક્રમની અંદર રોજબરોજ તમને નવી નવી વસ્તુઓ એટલે કે આપણા ધર્મ સાથે જોડાયેલી, આધ્યાત્મ સાથે જોડાયેલી, જ્યોતિષ સાથે જોડાયેલી, વાસ્તુ સાથે જોડાયેલી અને આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી નવી નવી વસ્તુઓ વિશે આપણે માહિતગાર થતા હોઈએ છીએ. જે આપણા વર્ષો પહેલા જે આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રોની રચના કરી છે અને એ રચનાના આધાર ઉપર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, જ્યોતિષીય દ્રષ્ટિએ કેવી રીતે આપણા જીવનમાં લાભ મળી શકે, આ દરેક સબ્જેક્ટ ઉપર, દરેક વિષય ઉપર આપણે રોજબરોજ ચર્ચા કરતા હોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને આજનો દિવસ કેવો હોય છે એ વિષય ઉપર ચર્ચા થતી હોય અને આગામી સમયની અંદર કેવો લાભ, કેવું નુકસાન, આ વિષય ઉપર પણ ચર્ચા થતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આવતીકાલે શરદ પૂર્ણિમાનો પવિત્ર પાવન તહેવાર છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને શરદ પૂર્ણિમાનો પવિત્ર પાવન તહેવાર છે તો એ પહેલમ વહેલા ભગવાન વિષ્ણુની ઉપાસના કેવી રીતે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે, ભગવાન શિવ કેવી રીતે તમારા કાર્યોને સિદ્ધ કરી શકે અને તમારા જીવનની અંદર કેવી રીતે સમૃદ્ધિ આવી શકે અને તમારા કેવી રીતે દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થઈ શકે, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને 5-10-2025 અને આજના દિવસની અંદર રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. આશ્વિન મહિનાના શુક્લ પક્ષની આજે પૂર્ણિમા કહેતા આજે પૂનમની તિથિ છે. આજે નક્ષત્રની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને આજના દિવસની અંદર 13ની તિથિ આજે બની રહી છે. પૂર્વા ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે, ગંડ નામનો આજે યોગ છે અને તૈતિલ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે કુંભ રાશિની અંદર રાત્રે 12:44 સુધી રહેશે. એટલે ગ, શ અને શ અક્ષર રહેશે જેની કુંભ રાશિ આવશે એના, અને 12:44 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન આવશે જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, પંચાંગ જાણી લીધું, આજનું દિન વિશેષ શું કહેશે? દિન વિશેષની અંદર દર્શક મિત્રો રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર, અલગ અલગ વિષયો ઉપર વાત કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ગઈકાલે જ આપણે વાત થઈ કે શનિ મહારાજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળી અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ શનિનો પ્રવેશ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે એની ચર્ચા આપણે ગઈકાલે કરી. આજે દર્શક મિત્રો આપણે વાત કરવાની છે કે આવતીકાલે શરદ પૂર્ણિમા છે. આપણને એવો વિચાર આવે કે કાલે પૂનમ કેવી રીતે, આજે 13 છે તો કાલે 14 થવી જોઈએ. દર્શક મિત્રો, પૂર્ણિમામાં રાત્રિનું મહત્વ વિશેષ માત્રામાં છે અને એટલા માટે કાલે રાત્રિનો સમય એ પૂર્ણિમાનો દિવસ છે, જ્યારે પૂર્ણ ચંદ્ર કલાએ ખીલેલો હોય અને એ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા જેની અંદર શીતળતા મળતી હોય છે અને એ પૂર્ણિમાની અંદર આપણે જ્યારે ભગવાન ચંદ્ર નારાયણને ખીર અર્પણ કરીને એ પ્રસાદ આપણે ગ્રહણ કરતા હોઈએ તો આપણા રોગો, દોષો, દરેક પ્રકારની વસ્તુઓ આપણી ખાસ કરીને આપણા જીવનની અંદર લાભ આપતી હોય છે અને આપણી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થતી હોય. અને એમાં પણ દર્શક મિત્રો સોનામાં સુગંધ, કારણ કે કાલે સોમવાર છે અને સોમવારના દિવસે આ શરદ પૂર્ણિમા આવી રહી છે. હવે એટલા માટે વિશેષતઃ એની વિશેષ માત્રામાં અસર આપણને જોવા મળશે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખાસ શરદ પૂર્ણિમા ઉપર જ કે આવતીકાલે જે શરદ પૂર્ણિમા છે તો એમાં નાના નાના ઉપાયો કયા કરવા કે જે ઉપાયો તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે. દર્શક મિત્રો, શરદ પૂર્ણિમા
એવું કહેવાય છે કે હિન્દુ ધર્મની અંદર અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. સનાતન ધર્મની અંદર આ શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય કે વ્રજની ગોપીઓ, એવું કહેવાય કે રાત્રિના સમયે ભગવાન કૃષ્ણ શરદ પૂર્ણિમાની અંદર જ્યારે આ રાત્રિનો જે સમય છે એની અંદર રાસ, ખાસ કરીને રાસ જે આપણે નવરાત્રી દરમિયાન દાંડિયા રાસ રમતા હોઈએ છીએ, તો દર્શક મિત્રો આ એક એવો સમયગાળો છે કે વિશેષ માત્રામાં માં લક્ષ્મી પોતે ધરતી ઉપર નીકળે છે અને દરેક ભક્તો મનોકામનાઓને પૂર્ણ કરે છે. આ ચંદ્રમાની રાત્રિ વિશેષ માત્રામાં લાભ આપનારી છે. એવું કહેવાય છે કે આજના દિવસે એટલે કે શરદ પૂર્ણિમાના દિવસે આવતીકાલે જયારે શરદ પૂર્ણિમા બની રહી છે તો એ રાત્રિના સમયે ધરતી ઉપર અમૃત વરસે છે, પૃથ્વી ઉપર અમૃત વરસે છે અને એ અમૃત આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. દર્શક મિત્રો, ખાસ કરીને ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. જેવી રીતે આપણે સવારના પૂરમાં વહેલા ઉઠી અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીએ અને કહીએ આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે, એવી જ રીતે કાલે શરદ પૂર્ણિમાનો દિવસ છે અને આ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રનારાયણને આપણે અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. ચંદ્રનારાયણ ભગવાનને એક ચાંદીના લોટામાં કે તાંબાના લોટામાં તમારે ખાસ કરીને જલ ભરી અને એ તમારે ચંદ્રનારાયણ જે તરફ ઉગે છે એ તરફ તમારે અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. એવું કરવાથી તમારા જીવનની અંદર ધનની પ્રાપ્તિ થાય છે. એવું કરવાથી તમારા જીવનમાં શાંતિ મળે છે. કારણ કે દર્શક મિત્રો, જે શરદ પૂર્ણિમાની રાત્રિ છે એમાં ચંદ્ર અને ગુરુ આ બંને ગ્રહને આપણે બલવાન કરી શકીએ છીએ. એવું કહેવાય ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂર્યો જાયત ક્ષોત્રા દ્વાયુષ્ય પ્રાણશ્ય મુખાદગ્નિ રજાયત, એટલે કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને આ ચંદ્ર મહારાજ જયારે શરદ પૂર્ણિમાની રાત્રિએ આપણે ચંદ્રનારાયણની પૂજા કરીએ છીએ, ચંદ્રનારાયણની ઉપાસના કરીએ છીએ તો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર મનની શાંતિ અર્પણ કરે છે અને એના દ્વારા આર્થિક વૃદ્ધિ અને દરેક પ્રકારના લાભો આપણા જીવનની અંદર વિશેષતઃ આપણને પ્રાપ્ત થાય છે. એટલા જ માટે દર્શક મિત્રો, રાત્રિના સમયે શરદ પૂર્ણિમાનો એક એવો દિવસ છે કે આપણે રાત્રિના સમયે ખીર મૂકતા હોઈએ. ચંદ્રની શીતળતા એની અંદર પ્રવેશ કરે એના માટે આપણે ખીર મૂકતા હોઈએ છીએ અને એ ખીર જ્યારે આપણે આરોગ્ય છીએ ત્યારે આપણા જીવનની અંદર દરેક પ્રકારના રોગો દૂર થાય છે, વિદ્યાર્થીઓને વિદ્યાનું વરદાન મળે છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળે છે. માટીના વાસણની અંદર જ્યારે આપણે આ ખીર મૂકીએ છીએ ત્યારે આપણને સ્વાસ્થ્યનું વરદાન આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે માટી એટલે મંગળ, ખીર એટલે ચંદ્રમાની સાથે ગુરુ મહારાજ, એટલે ચંદ્ર, ગુરુ અને મંગળ આ ત્રણનો સંબંધ આપણી બોડીની અંદર એક એનર્જી ઉત્પન્ન કરે છે, મનની મજબૂતાઈ અર્પણ કરે છે, આર્થિક વૃદ્ધિ અર્પણ કરે છે અને આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ આપણને વિશેષ માત્રામાં પ્રાપ્ત થાય એ માટે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમ તો દર્શક મિત્રો, દરરોજને માટે મંત્ર જપનું પણ વિશેષ મહત્વ છે, પરંતુ શરદ પૂર્ણિમાની રાત, એ રાતના દિવસે ખાસ જો આપણે મંત્ર કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે. જો તમારા ઘરમાં મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર હોય તો આ શ્રીયંત્રની તમે સ્થાપના કરો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો તમે વિશેષ માત્રામાં જપ કરો તો એ પણ તમને સારો લાભ આપે. બીજો મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ ત્રિભુવન મહાલક્ષ્મી અસ્માકમ દારિદ્ર્ય નાશય પ્રચુર ધનમ દેહી દેહી ક્લીમ રીમ શ્રીમ ઓમ. આ મંત્રનો જો 108 વખત જપ કરવામાં આવે તો પણ તમારા જીવનની અંદર આર્થિક વૃદ્ધિ વિશેષ માત્રામાં પ્રાપ્ત થાય છે, તમારા જીવનની દરિદ્રતાઓ દૂર થાય છે અને વિશેષતઃ તમને સારો લાભ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો, શરદ પૂર્ણિમાના દિવસે જો તમારા ઘરમાં તુલસીનો ક્યારો હોય, કારણ કે તુલસીનો ક્યારો પોઝિટિવ એનર્જી ક્રિએટ કરે છે, ઘરના બ્રહ્મસ્થાનની અંદર તમે રાખી શકો, ઘરના ઈશાન ખૂણાની અંદર તમે રાખી શકો અને એ તુલસીનો ક્યારો હોય એ તુલસીના ક્યારાની નીચે જો ગાયનો ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે અને તુલસી માતાને પ્રણામ કરવામાં આવે તો પણ તમારા જીવનની અંદર નેગેટિવિટી દૂર થાય છે, પોઝિટિવિટી પ્રાપ્ત થાય છે, તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે અને વિશેષ માત્રામાં તમારા જીવનમાં વિશેષતઃ તમને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, શરદ પૂર્ણિમાની રાત એક આપોઆપ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપનારી છે. શરદ પૂર્ણિમા આપણા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે, શરદ પૂર્ણિમાના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ કે જે આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો આપી શકે, આ દરેક વિષય ઉપર અને દરેક સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, એટલે કે આ વિષય પર ચર્ચા કરે, પરંતુ હવે સાથે સાથે આપણે લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ તિથિઓનું વિશેષ મહત્વ છે. જેવી રીતે 14 પૂનમ હોય, પૂનમ અમાવસ્યા હોય, એ દિવસે આપણે જોઈએ છીએ કે અમાવસ્યાના દિવસે, પૂનમના દિવસે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવતી હોય છે.
એવું નથી કે 30 તારીખે આવે ને 15 તારીખે આવે, પરંતુ પૂનમ અને અમાવસ્યાના દિવસે જ આ વસ્તુ થતી હોય છે. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ તિથિ એ ક્યાંક ને ક્યાંક એ વિજ્ઞાન સાથે પણ જોડાયેલી વસ્તુ છે. અને એટલા માટે દર્શક મિત્રો, આવતીકાલે જ્યારે રાત્રિના સમયે પૂર્ણિમા તિથિ છે, તો એ પૂર્ણિમાની અંદર પૂર્ણ ચાંદ છે, પૂર્ણ કળાએ ખીલેલો હોય, 16 કળાએ ખીલેલો હોય, અને એ 16 કળાએ ખીલેલા ચંદ્રમાની આ પાસે, એટલે કે એ ચંદ્રમાની સામે જો આપણે ખીર રાખીએ છીએ પણ માટીના વાસણમાં, લોકો અત્યારે સ્ટીલના વાસણમાં ભરીને રાખતા હોય છે, પણ માટીના વાસણની અંદર આપણે ભરીને રાખીએ, કારણ કે દરેક ધાતુ અલગ અલગ ગ્રહ સાથે જોડાયેલી છે. અને એટલા માટે દર્શક મિત્રો, એ ધાતુનું પણ વિશેષ માત્રામાં મહત્વ છે. જેવી રીતે આયુર્વેદ શાસ્ત્ર એમ કહે કે ભાઈ આ વાસણની અંદર તમારે જમવું ને આ વાસણમાં ન જમવું તમારા હેલ્થ માટે ફાયદાકારક છે. એવી જ રીતે આ ખીર તમે જો માટીના વાસણની અંદર ભરી અને પછી તમે એને રાખો છો ચંદ્રના શીતળતાની અંદર, અને એ ખીરને પછી તમે આરોગો છો, તો અવશ્ય તમારા જીવનની અંદર આરોગ્યનું વરદાન મળે છે, તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે, અને વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાય છે. નાના ઉપાયો વિશે પણ આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મિત્રો, આવતીકાલે શરદ પૂર્ણિમાનો પવિત્ર પાવન દિવસ છે. માં લક્ષ્મીની આરાધના કરવા માટેનો પણ ઉત્તમ દિવસ છે. માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે, માં લક્ષ્મીના મેરુપૃષ્ઠ શ્રીયંત્રની આરાધના કરવામાં આવે, ખાસ કરીને માં લક્ષ્મીજી છે એને ભોગ અર્પણ કરવામાં આવે, માં લક્ષ્મીના મંત્રનો જપ કરવામાં આવે, કમળ કાકડીની માળાથી કરવામાં આવે, તો વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળી શકે છે અને તમારા કાર્યો સિદ્ધ થાય છે. જેવી રીતે આપણે ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી, એટલે કે ધનતેરસ, રૂપ ચૌદશ અને દિવાળી, આ 3 દિવસની અંદર આપણે અલગ અલગ યંત્રો સિદ્ધ કરતા હોઈએ, અલગ અલગ પૂજાઓ દ્વારા આપણા જીવનમાં સમૃદ્ધિ મળે એ માટેની આપણે પ્રાર્થના કરતા હોઈએ. અને એટલા એવી જ રીતે દર્શક મિત્રો, શરદ પૂર્ણિમાનો દિવસ, અને એમાં પણ સોમવારનો દિવસ છે, તમારા ચંદ્રગ્રહને બલવાન કરી શકાય, ગુરુગ્રહને બલવાન કરી શકાય, તમારા જીવનની અંદર આર્થિક વૃદ્ધિ મેળવી શકાય. એ માટે જો નાના નાના ઉપાયો વિશેષતઃ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં સારી સફળતા મળતી જણાશે. જય ગણેશ. બિલકુલ એક